હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવની ઉજવણી બાદ 11મા દિવસે ભક્તો બાપાને વિદાય આપતા હોય છે ત્યારે સ્વાભાવિક જ ભક્તોની આંખો પણ ભીની થઈ જતી હોય છે। પરંતુ નવસારીમાંથી કંઈક એવા લાગણીસભર આ દૃશ્યો જોવા મળ્યા છે કે જ્યાં તેને જોનાર આંખોને પણ ભીની કરી રહ્યા છે। ગણેશજી પ્રત્યેની આસ્થાની સાથે અહીં બાળ સહજ હઠ જોવા મળી। 10 દિવસ સુધી ઘરે બાપાની સેવા કરનારી બાળકીએ મૂર્તિનું વિસર્જન ન કરી દેવા હઠ પકડી લીધી। ગણપતિ બાપાની પ્રતિમા હાથોમાં પકડી બાળકીએ એવું તો રુદન કર્યું કે સાંભળનારાના હૈયા હચમચાવી જાય। વિરાવળ ગામે પૂર્ણા નદીના 2 કાંઠે પરિવાર ગણેશ પ્રતિમાના વિસર્જન માટે પહોંચ્યો હતો ત્યારે ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા। સૌની આંખોને પણ ભીની કરી દીધી છે। બાળકીને સમજાવી મૂર્તિ વિસર્જિત કરાઈ પણ તેમ છતાં તેનું રુદન બંધ ન થયું।